કેવું પડા હવે તમે તો શિવજીના ગળામાં છો, તમે કેવી રીતે મોટા? હવે શિવજી મોટા થયા. શિવજી કહે મેં સબસે બડા તો કૈલાશ में क्यों पड़ा? હિમાલયનો ભાગ કૈલાશ. હવે હિમાલય એમ કે હું મોટો છું. हिमालय कहे मैं सबसे बड़ा तो रावण के हाथों से क्यों खड़बड़ा? રાવણે આખો હિમાલય હચમચાવી નાખ્યો. હા, બોલાવ્યો કર્મકાંડ કરવા. હા, ખબર હતી બધી જ ખબર હતી. ખબર હતી. હા, બાકી આપણે ખબર હતી કે મારવાનો જ છે. પણ પ્રકાંડ પંડિત કોણ? રાવણ. રાવણ આવ્યો જ ખરો, પ્રતિષ્ઠા કરાવી, કારણ કે જ્ઞાની હતો, પ્રકાંડ પંડિત હતો. અને એ રાવણને અહંકાર આવ્યો. रावण कहे मैं सबसे बड़ा तो वाली के बगल में क्यों पड़ा? वालीए 6 મહિના સુધી દબાવી રાખેલો રાવણને પોતાની બગલમાં. વિચાર કરો, તાકાત કેટલી વાલીની. वाली कहे मैं सबसे बड़ा तो राम के हाथों से क्यों मरा? वाली कोण मारी? रामचंद्र भगवान. राम कहे घनश्याम कहे श्याम कहे, राम कहे श्याम कहे घनश्याम कहे मैं सबसे बड़ा तो सारी भक्ति करवानी प्रेरणा આપે છે, સારી બુદ્ધિ પ્રદાન કરે છે. અને ભગવાન કહે છે એ પ્રમાણે આપણે આ જગતમાં જીવીએ છીએ. બાકી તો મનુષ્ય શરીર એનો કોઈ ભરોસો નથી. આ શરીર